હિના ટેલ્સને ફોલો કરતા, બીટ ઇન્સ્ટા પર હોય, ફેસબુક પર હોય કે યુટ્યુબ પર હોય, એ દરેક વ્યક્તિ જાણે છે કે હું મારા જોબ સાથે મેં લોકડાઉન પછી 2021-22માં મેં ઇન્સ્ટા અને યુટ્યુબનું પેજ સ્ટાર્ટ કર્યું હતું, અને ત્યાર પછી હું મારી જોબ કરતાં કરતાં ફૂલ ટાઈમ જોબ કરતાં કરતાં હું સાઈડમાં હિના ટેલ્સ પર વિડીયો બનાવવા, લખવું, બુક લખવી, કન્ટેન્ટ ક્રિએશન કે પછી બ્રાન્ડ પ્રમોશન વગેરે બધી જ એક્ટિવિટી હું જોબ કરતી હતી. અને ફાઇનલી 5th એપ્રિલના હું 4th એપ્રિલના નાઇટના વિડીયો રેકોર્ડ કરું છું, અને 5th એપ્રિલના મેં મારી જાતને પોતાને એક ગિફ્ટ આપ્યું છે કે ફાઇનલી આઈ ટુક અ ડિસિઝન કે હું હવે ક્યારે પણ જોબ નહીં કરું, ક્યારે પણ નહીં. યસ, તો આ મેં મારી જાતને ગિફ્ટ આપ્યું છે, કારણ કે આટલા વર્ષમાં હું 2016થી જોબ કરવા લાગી હતી, અને 2026માં ઓલમોસ્ટ 10 વર્ષ. આના પર હું સાઈડમાં વિડીયો પછી પૂરો ઇન ડિટેલ વિડીયો બનાવીશ. તો યસ, બેક ટુ ટોપિક, કે મેં ફાઇનલી એ જોબ છોડવાનું ડિસિઝન લીધું છે. શા માટે મેં ડિસિઝન લીધું? બિકોઝ પૂરો દિવસ ફેમિલીમાં, ઘરમાં, કામમાં, ઘરકામમાં કે પછી ઓફિસના કામમાં હિના ટેલ્સ પર વિડીયો વગેરે બનાવવાની, મારી સેકન્ડ બુક લખવાની, બ્રાન્ડ પ્રમોશન કન્ટિન્યુ બેક ટુ બેક આવે છે એના લીધે, તો કન્ટિન્યુ હું છે ને આમ ભાગતી જોઉં છું. ક્યાં પણ ના સેટરડે સન્ડે, ના વીકડેઝમાં, ના ઘરે આવીને ઓફિસથી, કારણ કે પૂરો દિવસ મારું જોબ ટાઈમિંગ લે છે સવારના 8 વાગ્યાથી લઈને રાતના 8 વાગ્યા સુધી. હું જોબના લીધે ભાગમ ભાગ કરતી હોઉં છું. ઘરે આવીને રાતના પછી હિના ટેલ્સનું વર્ક કરતી હોઉં છું, અને બુક પેક કરવી હોય કે પછી હિના ટેલ્સ માટે વિડીયો બનાવવાના હોય ને એવું બધું, બ્રાન્ડ પ્રમોશન માટે સ્ક્રિપ્ટ લખવાની હોય, સાઈડ બાય સાઈડ કંઈક ને કંઈક ફ્રીલાન્સિંગનું કામ આવતું હોય એ કરવાનું. તો હું ના ફેમિલીને ટાઈમ આપી શકતી હતી, ના હું પોતાની જાતને ટાઈમ આપી શકતી હતી, અને ના મને જે મારી લાઈફમાં એક્ટિવિટી કરવી છે એના માટે ટાઈમ મળતો હતો. તો ફાઇનલી આઈ ટુક અ ડિસિઝન કે હવે હું જોબ નહીં કરું, કારણ કે મને એકદમ શાંત લાઈફ જોઈએ છે. મને હસલવાળી લાઈફ નથી જોતી, મને હસલ વાળી લાઈફ જોઈએ છે, પણ મને મારું ગમતા કામ માટે જોઈએ છે. મને કોઈ જોબ 9 to 7 વાળી જોબ માટે નથી જોતું. તો યસ, દેટ્સ વાય આઈ લેફ્ટ. તો બેઝિકલી હું આ વિડીયો એટલા માટે બનાવી રહી છું, કારણ કે મને પોતાની જાતને ઇમ્પ્રૂવ કરવું છે, અને આ વસ્તુ હું ડોક્યુમેન્ટ કરવા માંગુ છું, જેથી કરીને હું ફ્યુચરમાં મારી જાતને જોઈ શકું. તમે પણ મારી જેવું ફીલ કરતા હોય તો તમને પણ થોડું ઇન્સ્પિરેશન મળે. તો યસ, એના માટે હું આ વિડીયો બનાવી રહી છું. તો આ ડોક્યુમેન્ટને હું નામ આપું છું સોલ એન્ડ સેલ્ફ બાય હિના, જ્યાં હું 2 વિડીયો રેકોર્ડ કરીશ, અને પોતાને ગ્રો કરીને જે જર્ની મેં રેકોર્ડ કરી છે, જે જર્ની હું ડિસ્કવર કરવાની છું, એના વિશે હું વાત કરીશ એ વિડીયોમાં, કે કેવી રીતે હું પોતાને ગ્રો કરવાની કોશિશ કરી રહી છું, યા પોતાને ગ્રો કરવામાં ગ્રો કરી રહી છું, એ વિશે હું વાત કરીશ. તો ફર્સ્ટ ઇન્ટરનલી વાત કરશું આપણને, અને સેકન્ડ વસ્તુ એક્સટર્નલી વાત કરીશું, કે ઇન્ટરનલી મને શું વસ્તુ ચેન્જ કરવાની જરૂર છે, કઈ વસ્તુમાં ગ્રો થવાની જરૂર છે, જેનું પૂરું લિસ્ટ ડાઉન મેં નોટ કર્યું છે. યસ, તમે જોઈ શકો છો સ્ક્રીન પર. અને એક્સટર્નલી પણ, કારણ કે અંદરની સાથે બાહ્ય દેખાવ પણ જરૂરી છે. બાહ્ય લુક, મતલબ એક્સટર્નલ લુક પણ બહુ વધારે મેટર કરે છે, જે મને લેટલી રિયલાઇઝ થયું છે. તો તમે અંદરથી ગમે એટલા સારા હો, પણ જો તમે બહારથી સારા નહીં દેખાતા હોય, તો દુનિયા તમને નહીં પૂછે કે નહીં, એટલું માન નહીં આપે. તો યસ, બંને મેટર કરે છે, ઇન્ટરનલી અને એક્સટર્નલી. યસ, બોથ મેટર્સ. તો ફાઇનલી જઈને હું બંને વસ્તુઓ પર વર્ક કરવાની છું, અને આ જર્નીને હું રેકોર્ડ કરીને તમારી સામે આપવાની છું, કારણ કે તમે પણ ગ્રો થઈ શકો, તમે પણ આમાંથી થોડું ઇન્સ્પિરેશન લઈ શકો. અને જો તમે પણ ગ્રો થવા માંગતા હોય, તો અને તમે પણ ક્યાંક અટવાયેલા હોય, તો તમે ટ્રાય કરી શકો છો આ વસ્તુ, પોતાને ચેન્જ કરવાની નાની નાની હેબિટ્સથી, જે હું અપ્લાય કરું છું, એ તમે પણ અપ્લાય કરી શકો છો, યા તમે પોતાના માટે કંઈક નવું યુનિક ગોતી શકો છો.
તો પ્લીઝ જો તમે હિના ટેલ્સને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે બહુ યુનિક વસ્તુઓ આવવાની છે આ પેજ પર. યસ, અને હું ટ્રાય કરીશ કે બને એટલું બેસ્ટ બનાવી શકું અને પોતાને ગ્રો કરી શકું. તો યસ, વેલકમ ટુ ધ સિરીઝ ઓફ સોલ એન્ડ સેલ્ફ બાય હિના. તો ફર્સ્ટ વિડીયો જે આવશે એ આવશે, ફર્સ્ટ હું કામ કરીશ એક્સટર્નલ લુક પર, કારણ કે જો હું બહારેથી જ કોન્ફિડન્સ દેખાઈશ તો હું અંદરથી કોન્ફિડન્સ ફીલ કરીશ. પણ અંદરથી જો બહારેથી જ હું કોન્ફિડન્સ ફીલ નહીં કરું, બહારેથી જ હું આમ એકદમ લો હોઈશ, તો હું ક્યારે પણ ઇન્ટરનલી પણ ગ્રો નહીં થઈ શકું, ઇન્ટરનલી પણ યુ નો હું કોન્ફિડન્સ નહીં બિલ્ડ કરી શકું. તો યસ, જો તમે હિના ટેલ્સને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો, અને મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી સ્ટે ટ્યુન વિથ હિના.